ગુરુવાર 18 જૂન 2026 ઉપલી મેળીનું મનન. સાંકડો રસ્તો. બાઇબલ વાંચન માથી 7:13-23 કલમ વાંચીશું. તમે સાંકડે બારણેથી માહે પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. જે જૂઠ્ઠા ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અથવા ઊંટ-કટારી પરથી અંજીરી તોડે છે? તેમજ હરેક સારું ઝાડ સારા ફળ આપે છે, ને ખરાબ ઝાડ નઠારા ફળ આપે છે. સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી, ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે ને અગ્નિમાં નંખાય છે. તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. જેઓ મને પ્રભુ, પ્રભુ કહે છે, તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. તે દહાડે ઘણા મને કહે છે કે, પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતોને કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. આમેન. તમે સાંકડે બારણેથી માહે પેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેસે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. માથી 7:13-14 એક દિવસ મને મારા જીવનમાં શું થઈ રહ્યું છે તેના પર વિચાર અને ચિંતન કરવા સમયની જરૂર પડી. તેથી મેં જંગલમાં એવા માર્ગ પર ફરવા જવાનું નક્કી કર્યું કે જેના પર અગાઉ હું ઘણી વાર ચાલી છું. વાદળછાયો દિવસ મારા મિજાજના જેવો હતો. જેવી હું તે માર્ગ પર પહોંચી ત્યારે ત્યાં મેં જે જોયું તેનાથી હું નિરાશ થઈ. રસ્તાની આજુબાજુ થતા નક્કામા ઘાસના લીધે તે સુંદર માર્ગ દબાઈ ગયો હતો. હું લગભગ પાછી ફરતી હતી, પણ તેને નજીકથી જોતાં હું જોઈ શકી કે તે નક્કામા ઘાસના લીધે રસ્તાની વચ્ચે એક નાની કેડી બની ગઈ હતી. જો હું પાછી ફરી ગઈ હોત તો તે રસ્તાના કારણે મને જે શાંતિ પમાડનાર અનુભવ થયો તે હું ચૂકી ગઈ હોત. મને સમજાયું કે જ્યારે કોઈ બાબત મને મુશ્કેલ લાગે ત્યારે હું આવું જ કરું છું. જ્યારે મને લાગે કે અવરોધો છે અને આગળનો રસ્તો સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી, ત્યારે ઈશ્વર મારા માટે રસ્તો ખુલ્લો કરશે અને મને માર્ગ બતાવશે તેવો વિશ્વાસ કરવાના બદલે હું જીવનમાં ઊભા થતા અવરોધોને શરણે થઈ જાઉં છું. નક્કામા અવરોધો વચ્ચે ફસાયેલા રહેવાને બાબતે મને આજના બાઇબલ વાંચન વિશે વિચાર આવ્યો. તે અત્યારે ચાલવા દરમિયાન મેં ઈશ્વરની હાજરીનો અનુભવ કર્યો, અને મને યાદ કરાવ્યું કે જો ઈશ્વરના સાંકડા રસ્તા પર ચાલવા માટે મને જો જીવનના અવરોધો અટકાવે તો હું જીવનમાં પુનઃસ્થાપન, નવીનતા અને ઈશ્વર સાથે ચાલવાથી મળતી સ્પષ્ટતા અને સમજ હું ગુમાવીશ. આજનો સુવિચાર. ઈશ્વર મને સાંકડા રસ્તા પર મળે છે. મધ્યસ્થી. અવરોધોનો સામનો કરતી વખતે ઈશ્વર પર વિશ્વાસ રાખવા માટે. પ્રાર્થના. સર્જનહાર ઈશ્વર, અમે તમારા સુધી પહોંચતા સાંકડા માર્ગને શોધીએ. તમે જીવનના અવરોધોની વચ્ચે પણ માર્ગ બનાવો છો તે આજે અને દરરોજ યાદ રાખવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.